હું ટ્રિપલ એક્સેલ ના કપડા પહેરતી, જે બી હું યસ, તો તમે કેમ આવ્યા હતા? શું સારું કરવું હતું? હા. વજન ઘટાડવા માટે આવી હતી સર. અને બીજું મને પણ સ્ટાર્ટિંગમાં એવું કઈ હતું નહીં કે કઈ બીજું સારું કરવું છે. ફક્ત એ જ હતું કે વજન ઉતરી જાય, બીજું કઈ જોઈતું નથી. પછી હમ. ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે મારી વજનની સાથે સાથે મારું પેટ થોડું સાફ નથી થતું પ્રોપરલી. જે કમ્યુનિટીમાં આવ્યા પછી મને એવું થાય છે કે એવરીડે મારું પેટ સરસ રીતે સાફ થાય છે, તો એ વસ્તુ મને સારી લાગી. પછી મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન મને બહુ પેઇન થતો હતો, તો એમાં મેં ઘણો બધો અનુભવ જોયો કે મને સારું થઈ ગયું છે. પછી પહેલા જ્યારે મેં વેટ ઘટાડવાનું શરૂ નતું કર્યું ને એના પહેલા મને ચિકનગુનિયા થયો હતો, તો મને 3, 4, 5 મહિના સુધી બહુ જોઈન્ટમાં પેઇન થતું હતું, બ્લોક થઈ ગયા હતા મારા એના લીધે. તો એ દુખાવો જતો નતો મારા શરીરમાંથી. તો મેં પછી એ જોયું કે એ પણ ગતો રહ્યો. અને પહેલા હું જે કપડાં પહેરતી હતી એ 40ની સાઈઝનું પેન્ટ હતું, અને એ પણ સ્ટ્રેચેબલ. અને કોઈ પણ નોર્મલ દુકાન પર આપણે જોઈએ નજીકમાં, તો મને મારી સાઈઝના કપડાં ત્યારે નતા મળતા, તો મને બહુ દુઃખ થતું હતું. તો એ પણ સારું થયું. હવે હું 32, 34 સુધીની પેન્ટ પહેરી શકું છું. અને બીજું એ કે પહેલા હું ટ્રિપલ એક્સેલ ના કપડાં પહેરતી, જે બી હું પહેરતી હતી ને એ ટ્રિપલ એક્સેલ ના હોતા હતા. અને હવે હું મીડિયમ સાઈઝના કપડાં પહેરી શકું છું. તો અને ટોટલ 27 કિલો મેં વજન ઘટાડ્યું છે મારા શરીરમાંથી. વાહ! અને કેટલા ટાઈમથી મેન્ટેન છે તમારું વજન ઓછું કર્યા પછી? 2.5 વર્ષથી મારું વેટ મેન્ટેન છે સર. અરે વાહ! 2.5 વર્ષથી મેન્ટેન બી છે. અગર ત્યાંથી ફોટો હોય તો તમે શેર કરી શકશો? ઓપ્શન ત્યાં ઓપન. તો જોરદાર, કોંગ્રેચ્યુલેશન એમના માટે ક્લેપિંગ કરીને. તમે કઈ ફિલ્ડમાં જોબ કરો છો? અને તમે, હા, એ બી શેર કરો ત્યાંથી. હું મેડિકલ ફિલ્ડમાં જોબ કરું છું સર. હા, હે ને? તો મેડિકલ ફિલ્ડમાં જોબ કરતા હતા અને એરિયા બી એમની સ્વાસ્થ્ય સુધારવા માટે અહીંયા આવ્યા છે, રાઈટ? તો પોતાનો ખોરાક આદતો બદલીને લાઈફ ચેન્જ કરી શકે. જોરદાર, કોંગ્રેચ્યુલેશન એમના માટે ક્લેપિંગ કરીએ. બહુ સરસ. અને એમનું લાઈફ જોરદાર ચેન્જ થઈ છે, આખી લાઈફ